એક દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં માવઠાની આગાહી તો કેરળની ખૂબ નજીક પહોંચ્યું ચોમાસું। ગુજરાતમાં ચોમાસું 15 થી 18 જૂન વચ્ચે પહોંચવાની ધારણા છે, જેની વચ્ચે ભર ઉનાળે ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે। જામનગર, રાજકોટ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યા બાદ આવતીકાલે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી અમરેલી, ગીર સોમનાથ, જામનગર, રાજકોટ, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગરમીની અસર રહેશે। लाइट मॉडल ट्रेन का पूर्वानुमान है और जो डिस्ट्रिक्ट है जहाँ पे आइसोलेटेड प्लेसेस की लाइट मॉडल ट्रेन का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है अमरेली, भावनगर, गीर सोमनाथ, दीव और राजकोट डिस्ट्रिक्ट शामिल है। और गुजरात रीजन के लिए आइसोलेटेड प्लेसेस की लाइट मॉडल ट्रेन का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली, डांग, तापी और नर्मदा डिस्ट्रिक्ट शामिल है। તો ચોમાસાને લઈને ખુશખબરી આવી છે। કેરળની ખૂબ નજીક પહોંચ્યું ચોમાસું। હાલ કેરળથી અંદાજે 175 કિલોમીટર દૂર ચોમાસું છે। અરબ સાગરના કેટલાક ભાગમાં ચોમાસું બેસી ગયું છે। 2 થી 3 દિવસમાં કેરળમાં પહોંચી શકે છે ચોમાસું। 9 દિવસમાં સતત ત્રીજી વાર પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો તો પેટ્રોલ 99 રૂપિયાને પાર। મિડલ ઇસ્ટમાં ચાલતા યુદ્ધની આગ હવે ભારતીયોને પણ દજાડવા લાગી છે। ભારતના સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પણ પડી રહી છે। માત્ર 9 જ દિવસમાં જનતાને મોંઘવારીનો ત્રીજો ઝટકો સહન કરવાનો વારો આવ્યો છે। આમ 3 થી 4 વર્ષથી સ્થિર રહેલા પેટ્રોલ ડીઝલના ભાવ હવે નોનસ્ટોપ વધી રહ્યા છે, જે મોંઘવારીમાં પીસાતી જનતા માથે મીઠું ભભરાવા જેવી વાત છે। શનિવારે ફરી એકવાર પેટ્રોલના ભાવમાં 87 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 91 પૈસા પ્રતિ લીટરનો ઝીંકાયો છે વધારો। આ અગાઉ 15 મેના રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં એક સાથે 3 રૂપિયાનો મોટો વધારો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ 19 મેના રોજ ફરી પેટ્રોલ 87 પૈસા અને ડીઝલ 91 પૈસા મોંઘું થયું હતું। હવે શનિવારના વધારા બાદ અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં 86 પૈસાનો વધારો થતા પ્રતિ લીટર ભાવ 99.7 રૂપિયા થયો, જ્યારે ડીઝલમાં 94 પૈસાના વધારા સાથે પ્રતિ લીટરનો ભાવ 94.99 થયો છે। તો સુરતમાં 86 પૈસાના વધારા સાથે પેટ્રોલની કિંમત 99.22 રૂપિયા થઈ, જ્યારે 94 પૈસાના વધારા સાથે ડીઝલ 95.16 રૂપિયાની સપાટીએ પહોંચ્યું। રાજકોટમાં 86 પૈસાના વધારા સાથે પેટ્રોલનો નવો ભાવ 98.96 રૂપિયા થયો, તો 94 પૈસાના વધારા સાથે ડીઝલની કિંમત 94.95 રૂપિયા થઈ। વડોદરામાં 86 પૈસાના વધારા સાથે 98.87 રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ મળી રહ્યો છે, તો 94 પૈસાના વધારો થતા ડીઝલની કિંમત 94.78 રૂપિયા થઈ। આમ સામાન્ય જનતા માટે ચિંતાની વાત એ છે કે છેલ્લા 9 દિવસની અંદર આ ત્રીજી વખત છે જ્યારે ઈંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। આ વધારા સાથે મે મહિનામાં અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલ અંદાજે 5 રૂપિયા જેટલા મોંઘા થઈ ચૂક્યા છે। હવે અન્ય રાજ્યમાં ભાવ વધારા બાદ પેટ્રોલના પ્રતિ લીટર ભાવની વાત કરીએ તો આંધ્રપ્રદેશમાં 117.8 રૂપિયા, તેલંગાણામાં 115.7 રૂપિયા, કેરળમાં 112.3 રૂપિયા, મધ્યપ્રદેશમાં 111.4, બિહારમાં 110.4, પશ્ચિમ બંગાળમાં 109.8 રૂપિયા, રાજસ્થાનમાં 109.5, મહારાષ્ટ્રમાં 108.5, જ્યારે કર્ણાટકમાં 107.7 રૂપિયા, તો ઓડિશામાં 105.9 રૂપિયા, તમિલનાડુમાં 105.6 રૂપિયા, છત્તીસગઢમાં 105.2 રૂપિયા, તો ઝારખંડમાં 102.6 રૂપિયા, આસામમાં 101.9, ગોવામાં 101.3, પંજાબમાં 101.1, હરિયાણામાં 99.7, દિલ્હીમાં 99.5, જ્યારે ઉત્તર પ્રદેશમાં 99.5 રૂપિયા અને ગુજરાતમાં 99.1 રૂપિયા છે।